નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે। 8 વાગી ચૂક્યા છે, સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો। અમે હાજર છે અમારી ટીમ સાથે। શું છે જગદીશ અને સમાચારની શરૂઆત સુપર પ્રાઇમ ટાઈમમાં સૌથી પહેલો મુદ્દો ક્યાં આવશે અતિ ભારે વરસાદ? તો ક્યાં સામાન્ય વરસાદ છે, ક્યાં વધારે વરસાદ છે તેની વિગત અમે આપને જાણકારી આપીશું, રિપોર્ટ આપીશું। પણ તે પહેલા અત્યારના સૌથી મોટા જે અપડેટ આપી દઈએ, અમદાવાદમાં અત્યારે સામાન્ય વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને સામાન્ય વરસાદમાં જ શહેરની હાલત ખરાબ થઈ રહી છે। આ રસ્તા આપને બતાવી રહ્યા છે, આ દ્રશ્ય પણ જુઓ। નારોલ રોડ પર જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, આખો રોડ નદી જેવા દ્રશ્યમાં તબદીલ થયો છે। રોડ પર વરસાદ થયો અને અનેક વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। આ ટ્રાફિક જુઓ, આ અમદાવાદનો ટ્રાફિક છે। વરસાદ કેટલો છે એ અમદાવાદીઓ પણ અત્યારે જાણે છે કે સામાન્ય છાંટણા થઈ રહ્યા છે, હળવો વરસાદ થઈ રહ્યો છે અને એ જ હળવા વરસાદમાં પણ એક અવિરત વરસાદ છે, કન્ટિન્યુઅસ વરસાદ છે અને તેના કારણે એ પાણીનો ભરાવો ત્યાં થયો છે। હવે આ પાણી ભરાવાના કારણે સ્થિતિ કઈ હદે બગડતી જાય છે, વાહન વ્યવહારને શું અસર થઈ રહી છે તે આ દ્રશ્ય પરથી સમજી શકાય છે। વરસાદ વરસી રહ્યો છે અને વરસાદમાં પણ થોડા વરસાદમાં પાણી ભરાઈ ગયા છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે અને તેવામાં જ જે નારોલ પાસે જે રોડ ઉપર પાણી છે તે ભરાયા છે અને જેના કારણે લોકો ભારે હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે લોકો છે કે જે અહીંથી ચાલતા જઈ રહ્યા છે, કે જે વાહન ચાલકો છે તે ભારે હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે। સામાન્ય વરસાદમાં પણ અમદાવાદ શહેરમાં આ સ્થિતિ છે તે જોવા મળતી હોય છે। જો ભારે વરસાદ વરસે તો કલ્પના કરવી પણ મુશ્કેલ બનતી હોય છે। હાલ જોઈ શકાય છે કે જે વાહન ચાલકો પણ અહીંથી પસાર થવા માટે ભારે હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે। ઘણાના વાહન છે તે પણ બંધ થયા છે। દ્રશ્યો જોઈ શકાય છે કે જે લોકો પોતાના વાહન છે કે જે આ પાણી ભરાઈ જવાના કારણે બંધ છે તે થતા હોય છે। હાલ અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદમાં પણ આ સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ત્યારે બીજી બાજુ જ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે। ત્યારે હાલ તો અમદાવાદના આ નારોલ, ઓઢવ સહિતના જે વટવા અને જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં આગળ રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે। ત્યારે અન્ય જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પણ આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। કેમેરા પર્સન તોસિફ મલિક સાથે મિહિર સોની, TV9 અમદાવાદ। તો હાલત છે અમદાવાદના નારોલનો આપણે રિપોર્ટ બતાવ્યો અમારા સંવાદદાતાએ। પણ સામાન્ય વરસાદમાં આખો એ પૂર્વ વિસ્તાર તમે ગણી લો જળબંબાકારમાં છે। CTM છે, જશોદાનગર ત્યાં જવાનો જે રસ્તો છે ત્યાં ટ્રાફિક જામ જુઓ। આ કેટલાક આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે। આ CTMથી જશોદાનગરનો રસ્તો છે અને ત્યાં ભારે ટ્રાફિક છે। અનેક વાહન ચાલકો આ ટ્રાફિકમાં ફસાયા છે, હેરાન થઈ રહ્યા છે, પરેશાન છે। સામાન્ય વરસાદમાં પૂર્વ વિસ્તારની દશા જાણે બગડી રહી છે। માથે વરસાદ નથી જ દેખાતો, છતાંય આ હળવો વરસાદ, એક સામાન્ય વરસાદમાં અમદાવાદી શું હાલત થાય છે તે આપને બતાવી રહ્યા છે। ટ્રાફિક જામ, લાંબી લાઈનો જે છે તે લાગી ચૂકી છે। શહેરમાં વરસાદ આવતાની સાથે જ લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે બીજી બાજુ વરસાદને લઈને ટ્રાફિક જામની સ્થિતિ છે તે સર્જાઈ છે। આ દ્રશ્યો છે કે જે CTMથી લઈ અને જશોદાનગર ચોકડી સુધી આવવાના આ દ્રશ્યો કે જ્યાં આગળ 1 કિલોમીટરથી પણ વધુનો ટ્રાફિક જામ છે તે જોવા મળી રહ્યો છે। આ જ રીતનું નારોલથી જશોદાનગર આવતા રોડ ઉપર પણ ટ્રાફિક જામની સ્થિતિ છે તે સર્જાય છે। હાલ ટ્રાફિક પોલીસ દ્વારા જે ટ્રાફિકને હળ કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવે છે, પરંતુ વરસાદની આ સ્થિતિમાં ભારે વાહન ચાલકોને હાલાકીનો સામનો છે તે કરવો પડતો હોય છે અને આ સ્થિતિ દર વર્ષે હોય છે કે જ્યાં આગળ પૂર્વ વિસ્તારમાં જ્યાં આગળ પાણી ભરાઈ જતા હોવાના કારણે કે જે નીચાણવાળા વિસ્તાર હોય છે અને ત્યાં આગળ આ ટ્રાફિક જામની સ્થિતિ છે તે સર્જાય છે। કેમેરા પર્સન તોસિફ મલિક સાથે મિહિર સોની, TV9 અમદાવાદ। તો આ તો આખી અમદાવાદી